નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। અયોધ્યા મંદિર દર્શન કરવા જઈ રહેલા વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષને રામ ભક્તો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી। લાઠી રેલવે સ્ટેશન ખાતે અમરેલી જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ એડવોકેટ હિતેશભાઈ મહેતા અને પૂર્વ જિલ્લા અધ્યક્ષ ડૉક્ટર ભાનુભાઈ કિકાણી, પારુલબેન મહેતા અયોધ્યા દર્શન કરવા જતા લાઠી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તથા શહેરની વિવિધ સામાજિક, સ્વૈચ્છિક, ધાર્મિક સંસ્થાઓ દ્વારા શુભેચ્છા પાઠવવા ઉપસ્થિત રહ્યા। વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ હિતેશભાઈએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી રામલલ્લાના દર્શન કરવા જવાનો અવસર એ જીવનનો ઉત્તમ લાવો છે। વર્ષની આપણા સૌની સંકલ્પના પૂરી થતી હોય આ પ્રસંગે આપણે શબ્દ દ્વારા વર્ણવી શકાય એમ નથી। મંદિરના દર્શને મારા જીવનનું સ્વપ્ન સાકાર થતું હોય એવો અનુભવ કરું છું। વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અને અમારા મિત્ર એવા હિતેશભાઈ મહેતા અને અમારા બેન શ્રી પારુલબેન બંને રામલલ્લાનું ભવ્ય અને દિવ્ય અયોધ્યા ખાતે આપણે મંદિર 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યાં દર્શનાર્થે જઈ રહ્યા છે। અયોધ્યામાં 500 વર્ષના સંઘર્ષ પછી દિવ્ય અને ભવ્ય રામલલ્લાનું મંદિરનું નિર્માણ થયું છે। એમાં દર્શન કરવા માટે અમરેલી જિલ્લાના સૌ રામ ભક્તો આજે સ્પેશિયલ ટ્રેન દ્વારા અયોધ્યા જઈ રહ્યા છે। આ અનુભૂતિ એ દિવ્ય અને ભવ્ય છે। રામલલ્લાના દર્શન ખૂબ સંતોષકારક થયા। એક અલૌકિક અને વિશેષ અનુભૂતિ પણ થઈ। વડોદરાના હરણી લેક ઝોન બહારના હોર્ડિંગ્સ આખરે હટાવાયા। વડોદરાના હરણી લેક ઝોન દુર્ઘટનામાં 12 માસૂમ બાળક અને 2 શિક્ષિકાના મોત નીપજ્યા હતા। આ ઘટનામાં જવાબદાર સામે કાર્યવાહી ચાલી રહી છે। આ લેક ઝોનને પાલિકા દ્વારા સીલ મારવામાં આવ્યો હોવા છતાં પણ આરોપી અને તેના મળતિયા તગડી કમાણી કરી રહ્યા હતા। આ બાબતે મીડિયાના અહેવાલ બાદ આખરે આ લેક ઝોન બહાર હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા છે। વડોદરાના હરણી લેક ઝોનમાં બોટ દુર્ઘટનામાં 12 માસૂમ બાળક અને 2 શિક્ષિકા મળી 14 નિર્દોષોના મોત થયા હતા। જે મામલે રાજ્ય સરકારે જવાબદારો સામે દાખલારૂપ અને કડક કાર્યવાહી કરાશે તેવી બાહેધરી આપી હતી। રાજ્ય સરકારની બાહેધરીને કોર્પોરેશનના શાસક અને અધિકારીઓ ઘોડીને પી ગયા હોય તેવો ઘાટ સર્જાયો હતો। હરણી લેક ઝોનમાં બોટ દુર્ઘટના બાદ હરણી લેક ઝોન ખાતે આરોપી પરેશ શાહ, તેના ઓળખીતા નિલેશ શાહ અને તેના પુત્ર અર્પણ શાહને કોમર્શિયલ હોર્ડિંગ્સ લગાડી તગડી કમાણી કરવા માટે કોન્ટ્રાક્ટ આપ્યો હતો। હરણી લેક ઝોન ઘટના બાદ કોર્પોરેશને લેક ઝોન સીલ કરી દીધું હતું, પરંતુ કોમર્શિયલ હોર્ડિંગ્સ અને તેનું સ્ટ્રક્ચર દૂર કરવાની તસ્દી લીધી ન હતી। હરણી ખાતે આવેલા લેક ઝોનમાં આરોપી અને તેના મળતિયા નિલેશ શાહ અને અર્પણ શાહ મહિને લાખોની કમાણી કરી રહ્યા હતા। આ બાબતે મીડિયાએ અહેવાલ પ્રસારિત કરતા કોર્પોરેશનના જમીન મિલકત શાખા અને ફ્યુચર એસ્ટિક સેલના અધિકારીઓની ઊંઘ ઉડી હતી। આખરે આ હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા છે। ધોરાજીમાં ઘણા સમયથી રોડ રસ્તાનું કામ ચાલુ હોવા છતાં પણ હજુ સુધી આ કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી। પબ્લિકે આંખે પાટા બાંધી દીધા હોય તેમ પબ્લિક કશું જ બોલી શકતી નથી। આજરોજ ધોરાજીના જેતપુર રોડ ઉપર સરકારને ઉલ્લુ બનાવવા માટે તંત્ર દ્વારા ડામરના સાંધા મારવામાં આવી રહ્યા છે। કોઈ પણ કામ ચોક્કસાઈથી કરવામાં આવતું નથી, ત્યારે તંત્ર સામે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। વડોદરાના જિલ્લા કલેક્ટર એ.બી. ગોરની બદલી કરતા આજે કલેક્ટર તરીકે બી.એ. શાહે જિલ્લાના કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળી લીધો। વડોદરા જિલ્લા કલેક્ટર દરમિયાન આજે તેમના સ્થાને નવા જિલ્લા કલેક્ટર તરીકે બી.એ. શાહની નિમણૂક કરવામાં આવી હતી। દરમિયાન આજે સોમવારે જામનગર જિલ્લાના કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે અને જિલ્લા કલેક્ટરના કર્મચારીઓ સાથે પદ અધિકારીઓએ શુભેચ્છા મુલાકાત લીધી અને પુષ્પગુચ્છ આપી શુભેચ્છા પાઠવવામાં આવી। સૌથી પહેલી પ્રાયોરિટી કદાચ એવું કહી શકાય કે લોકસભાની ચૂંટણી નજીકના ભવિષ્યમાં યોજાશે, તો ચૂંટણી વિશે જે કંઈ પણ પૂર્વ તૈયારી આયોજન કરવાનું છે એ સૌથી પહેલી પ્રાયોરિટી હશે। એની સાથે જ જે વિકાસના કામોને અનુલક્ષીને જ્યાં કોઈ પણ અડચણો હશે, ક્યાંક કોઈ પ્રોજેક્ટ માટે, ગવર્મેન્ટના પ્રોજેક્ટ માટે જમીનોની જરૂરિયાત હશે ને એ પ્રકરણો ક્યાંક અટકેલા હશે, તો એનું ઝડપથી નિરાકરણ આવે એવી એક કોશિશ હશે। અને સાથે મહેસૂલી વહીવટ જેટલો વધારે સુદૃઢ અને પારદર્શક બને એ પણ મારી એટલી જ અગત્યની પ્રાયોરિટી રહેશે। બસ જે રીતે અગાઉના કલેક્ટરશ્રીએ જિલ્લાના વિકાસ માટે જે કોઈ પણ પ્રયત્નો કર્યા છે એને આપણે આગળ ધપાવીશું અને નિયમની મર્યાદામાં જે પણ શ્રેષ્ઠ આપણે આપી શકીએ
પબ્લિકને એ આપવાનો આપણો પ્રયાસ રહેશે. ખાસ કરીને સેવાકીય બાબતો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ જે રેવન્યુ એડમિનિસ્ટ્રેશને જે સપોર્ટ કરવાનું એ. ઇમ્પ્લિમેન્ટેશનમાં એક તો શું મોટો વારસાની ઝુંબેશ અગાઉ જિલ્લાઓમાં મેં કરેલી હતી કે જે છેલ્લા માનો કે 2010થી શરૂ કરીને 2020ની વચ્ચે જે પણ ડેથ થયા હોય એનો ડેટા કાઢી અને એમાંથી જે વારસાઈ ના થયું હોય તો એને જે કહેવાય ડોર સ્ટેપ સુધી જઈને એના કોઈ વારસદાર હોય અને એને સમજાવીને સંમત કરીને એની વારસાઈ એન્ટ્રી પડાવવાની. એ સિવાય તો એવું છે કે સરકારી જમીનો સરકારી પ્રોજેક્ટ માટે કે જ્યાં અડચણો આવતી હોય કે જે અટકેલું હોય વિવિધ ડિપાર્ટમેન્ટને, તો એ પણ શક્ય એટલું જલ્દી એક ફેસિલિટેટર તરીકે કે જેના કારણે જમીન ઝડપથી મળી શકે તો પ્રોજેક્ટ બધા આગળ વધી શકે સરકારી. કમાટીબા ગેટ નંબર 3 પાસે 3D LED સ્ક્રીનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. પાલિકા હવે શહેરભરમાં LED સ્ક્રીન લગાવી જાહેરાતોથી આવક ઊભી કરવા માટે આજે વડોદરા શહેર કમાટીબા ગેટ નંબર 3 પાસે LED સ્ક્રીનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં 40 જગ્યા પર ₹10 કરોડના ખર્ચે LED સ્ક્રીન લગાવવામાં આવશે. શહેરના 5 ઠેકાણે 2D LED સ્ક્રીન અને 35 જગ્યાએ 3D LED સ્ક્રીન લગાવવામાં આવશે. આ LED સ્ક્રીન પર વડોદરા મહાનગરપાલિકાના કાર્યક્રમ અંગેની જાણકારી અને જનજાગૃતિ સાથે લાઈવ ટેલિકાસ્ટ અને જાહેરાત કરવામાં આવશે. સ્ક્રીન લગાવવાથી સુંદર લાગે તેથી
શક્યતા સાથે વડોદરા શહેરમાં 4 રસ્તા પર ઓછા થાય અને વડોદરા મહાનગરપાલિકાએ લગાવેલા LED સ્ક્રીન પર જાહેરાતો આવે તો વડોદરા પાલિકાની આવકમાં વધારો થઈ શકે. સાથે કોન્ટ્રાક્ટરો દ્વારા લગાવવામાં આવેલા હોર્ડિંગો વાવાઝોડામાં પડી જતા હોય છે તેને ઘટાડવા માટે પાલિકા દ્વારા વડોદરા શહેરમાં 40 ઠેકાણે સ્ક્રીન પ્રોજેક્ટનું આયોજનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડોદરા મેયરના હસ્તે પૂજા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સ્થાયી સમિતિના ચેરમેન, ડેપ્યુટી મેયર, પાલિકાના દંડક સાથે સ્થાનિક નગરસેવકો અને પાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં મેયર પિંકીબેન સોનીએ જણાવ્યું હતું કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરામાં આવેલા સયાજીબાગના ગેટ નંબર 3ની પાસે LED સ્ક્રીન 3D LED સ્ક્રીન લગાવવાના કામનું આજે ખાતમુહૂર્ત કર્યું. સમગ્ર શહેરમાં વિવિધ 40થી 42 સ્થાનો પર આ રીતના LED સ્ક્રીન લાગવામાં આવશે, જેનાથી રિયલ ઇફેક્ટ હોય એવી રીતે 3D છે એટલે રિયલ ઇફેક્ટ હોય એ રીતની ઇમેજ દરેક જોનારને આવશે. અને લગભગ 10 કરોડના ખર્ચે સ્પેશિયલ સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી આ કામ થનાર છે. વડોદરા શહેરનો વિકાસ જ્યારે વેગવાન બની રહ્યો છે ત્યારે ટેકનોલોજીનો પણ ઉમેરો કરી અને વડોદરા શહેરમાં આ રીતના LED સ્ક્રીન જે ભવિષ્યમાં સાઇન બોર્ડ તરીકેનું અથવા તો જે આપણે લગાવતા હોય છે બેનર્સ, એના માટે પણ ઉપયોગમાં લઈ શકશે લોકો. એ આખું લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આજે ખાતમુહૂર્ત કર્યું છે અને લગભગ સમગ્ર શહેરને આવરી લેવાય એવી રીતે જગ્યાઓ નક્કી કરી અને LED સ્ક્રીન લગાવવામાં આવશે. લગભગ 4 રસ્તાની નજીકમાં હોય, થોડી સ્પેશિયસ જગ્યા હોય એ રીતે. એટલે કહેવાનો મતલબ એવો કે સમગ્ર શહેરમાં દરેકે દરેક વિસ્તારમાં આપણે લગાવી શકીએ એ રીતનું આયોજન કરવામાં આવનાર છે. અત્યારે 10 કરોડના સ્પેશિયલ સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી કરવાનું નક્કી કરેલું છે અને આજે ખાતમુહૂર્ત કર્યું છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા લગભગ 40 જગ્યા માટે 10 કરોડ ખર્ચની મર્યાદામાં આજે જે કાર્યક્રમનું ખાતમુહૂર્ત કર્યું છે એમાં LED TV 35 જગ્યાએ 2D LED TV અને 5 જગ્યાએ 3D LED TV લગાડવાનું આયોજન છે, જેનાથી તમામ પ્રકારના કોર્પોરેશનના કાર્યક્રમો, તમામ પ્રકારની જનજાગૃતિ, કોઈપણ કાર્યક્રમ હોય એનું લાઈવ ટેલિકાસ્ટ તથા એડવર્ટાઇઝિંગ, આ તમામ વસ્તુઓ લેન્ડ એન્ડ એસ્ટેટ દ્વારા ઇજારો કરી અને એજન્સીઓને ઇજારા કરી અને જે L1 આવે, L1 એટલે કે જે સૌથી વધારે ભાવ કોટ કરે H1 આવે, એમને આ કામ આપવામાં આવશે. આ કામ થકી મેં કીધું એમ કે વડોદરા શહેરની સુંદરતામાં વધારો થશે, વડોદરા શહેર હાઈટેક લાગશે, બધું લિવેબલ, લવેબલ, બ્યુટીફુલ લાગશે. સાથે સાથે એડવર્ટાઇઝિંગ માટે લોકો જે હોર્ડિંગ લગાડે છે એની સંખ્યામાં પણ ઘટાડો થશે. એટલે જે એન્ક્રોચમેન્ટ હોર્ડિંગ દ્વારા વાવાઝોડા વખતે જે જોખમ ઊભું થાય છે એ ઘટાડો કરવાનો કોર્પોરેશનનો નમ્ર પ્રયાસ છે. અને આવનારા સમયમાં આના રિઝલ્ટ કેવા આવે છે અને શું પ્રમાણે કોર્પોરેશનની આવક થાય છે એ જોઈને હજુ ફર્ધર લગાડવા કે નહીં એ પણ નિર્ણય કરવામાં આવશે. હા, હજુ હમણાં તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઇન્સ્ટોલેશન થશે કે આ LED TV લાગશે, એનું ફાઉન્ડેશન બનશે. 140 કિલોમીટરનું વાવાઝોડું આવે તો પણ આને કોઈ નુકસાન ન થાય એ પ્રમાણના ફાઉન્ડેશન કરી LED TV લગાડવામાં આવશે. એની સાથે ઇલેક્ટ્રિસિટી, ફાઇબર ઓપ્ટિક કેબલ, આ તમામ વસ્તુઓ ઇજારામાં ઇન્ક્લુડ છે. અને આ કામ પતી ગયા પછી આને ચલાવવા માટે આમાંથી કોમર્શિયલ વેલ્યુ જનરેટ થાય અને કોર્પોરેશનની આવક વધે એ માટેના લેન્ડ એન્ડ એસ્ટેટ દ્વારા ઇજારા કરવામાં આવશે. કયા કયા વિસ્તારોને આવરી લેવામાં આવે છે? લગભગ આખો વડોદરા 40 TV લગાડવા છે. એટલે અલગ દરેક વિસ્તારમાં જ્યાં મોટો ફૂટપાથ હોય, તો 3D LED લગાડવા હોય તો રોડ પર લગાડવાથી જોખમ પણ ઊભું થઈ શકે. એટલા માટે જ્યાં વાઇડ ફૂટપાથ છે અને જ્યાં જગ્યા મળે છે ત્યાં આગળ, કારણ કે L શેપમાં પેનલ લાગશે એટલે એના માટે મોટી જગ્યા જોઈએ. એટલે 5 જગ્યા આઈડેન્ટિફાઈ કરી અને 3D LED લગાડવા, 35 જગ્યાએ 2D LED. કેટલા ફૂટની રહેશે અને કેટલા? મેં કીધું 10 બાય 10 ફૂટ અને 20 બાય 20 ફૂટના LED TV લાગશે. અને આ 4 રસ્તા પર બેનર લાગે છે, બંધ થઈ જશે તો પછી રહેશે? મેં કીધું એમ કે ધીરે ધીરે ટ્રાન્ઝિશન થશે કે લોકો આની પર વળે, કારણ કે આના રેટને બધું ઇજારદાર શું લે છે એની પર આધાર રાખે છે. કારણ કે ઓબ્વિયસ છે કે LED TV પર એડવર્ટાઇઝિંગ થોડીક મોંઘી પડે, પરંતુ ધીરે ધીરે લોકોને આદત પડતી જાય તો 100% હોર્ડિંગની સંખ્યામાં ઘટાડો નોંધાશે.
હવે લઈએ એક નાનકડો વિરામ.
સ્વાગત છે। મહારાષ્ટ્ર મંડળ માંજલપુર દ્વારા રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા જલારામ મંદિર ખાતે આજે મહારાષ્ટ્ર મંડળ માંજલપુર દ્વારા રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। મહારાષ્ટ્ર મંડળ માંજલપુર વડોદરા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આજે રક્તદાન શિબિર કેમ્પમાં એકત્રિત કરેલ જરૂરિયાતમંદ લોકોને પૂરું પાડવામાં આવશે। આજે મહારાષ્ટ્ર મંડળ માંજલપુર દ્વારા રક્તદાન શિબિર કેમ્પ સાથે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ મેડિકલ કેમ્પમાં બીપી, સુગર, ડાયાબિટીસ, કેન્સર, હાડકાના દુખાવા, કમરના દુખાવા, આંખો, કાન જેવા રોગોનું નિદાન યોગ્ય સમય મળી રહે અને આવનાર સમયમાં ગંભીર બીમારી સ્વરૂપે ન લે તે પહેલા યોગ્ય નિદાનથી રોગનું નિદાન થાય તે હેતુથી આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે હું મહારાષ્ટ્ર મંડળ માંજલપુરનો અધ્યક્ષ છું અને અમે અહીંયા મેગા મેડિકલ કેમ્પ એટલે શિબિર રાખેલું છે અને જલારામ મંદિર માંજલપુરનું આ જે છે પ્રખ્યાત મંદિર છે ત્યાં અમે માંજલપુર મહારાષ્ટ્ર મંડળ તરફથી મેડિકલનો કેમ્પ રાખ્યો છે। એમાં વાયરોક હોસ્પિટલવાળા છે, સનશાઇન ગ્લોબલવાળા પણ એમણે રાખેલું છે, ફિઝિશિયન છે, બ્લડ ડોનેશનનો પણ કેમ્પ આપણે રાખેલો છે અને અમારા જોડે જે સેક્રેટરી છે અમારા ચંદ્રશેખર પાટીલ એમનો પણ કાફી સહયોગ છે। મારા જોડે જે છે ચીફ ટ્રસ્ટી છે સંભાજી સાને અને કાર્યકર જાંબેકર છે। અમે લોકો બધા સાથ સહકાર આપીને આ બધું કેમ્પ ઊભો કર્યો છે। હમણાં લગીને તો 38થી 39 લોકો તો થઈ જ ગયા છે અને બીજા 10-15 હજુ લાઈનમાં છે જ ઓલરેડી, એટલે 50 તો થઈ જ ગયા છે। રક્તદાનમાં અત્યાર સુધી કેટલા યુનિટ થયા અને કેટલા યુનિટની સંભાવના? 11 થયા છે અને બીજા હજુ 4 થી 10 જણ હજુ બાકી જ છે, ત્યાં લાઈનમાં જ છે। આપનું નામ? મારું નામ કિશોર ઉપાસની। સમસ્ત પંચાલ સેવા કેન્દ્ર વડોદરા દ્વારા 17મું જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા મંગલેશ્વર મહાદેવ અને જલારામ મંદિર ખાતે સમસ્ત પંચાલ સેવા કેન્દ્ર વડોદરા દ્વારા આજે 17મું જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમાજ દ્વારા છેલ્લા 17 વર્ષથી જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આજે માંજલપુર વિસ્તારમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પંચાલ સમાજની બહેનો અને યુવાનો જીવનસાથી પસંદગી મેળામાં ભાગ લીધો હતો। પસંદગી મેળામાં પસંદ પડે તો સમાજના અગ્રણીઓને જાણ કરીને યુવાન અને દીકરીઓની મીટિંગ કરવામાં આવે છે, ત્યારે આજે મોટી સંખ્યામાં સમાજના યુવતી અને યુવાનોએ ભાગ લીધો હતો। વધુમાં સમાજના અગ્રણીએ જણાવ્યું હતું કે પંચાલ વિશાલ નટવરભાઈ, મારા ફાધરનું નામ છે નટવરભાઈ પંચાલ, માય મધર નેમ ઇઝ ભાવનાબેન પંચાલ। હું અમદાવાદથી આવેલ છું। હું અમૂલ પેટ ડેરી ગાંધીનગરમાં જોબ કરું છું। મારું પર મંથ સેલરી 45,000 છે। કારીગર વર્ગને બહુ મોટો ફાયદો થવાનો છે। એની અંદર રજીસ્ટ્રેશન કરવાનું હોય છે। આ અમારું સમાજ પંચાલ સેવા કેન્દ્ર છેલ્લા 25 વર્ષથી કાર્યરત છે અને એ સમાજ દ્વારા જ આ જીવનસાથી સંમેલનનું આયોજન કરીએ છીએ। કયા પ્રકારની આજે સંમેલન રાખવામાં આવે? આ જીવનસાથી પસંદગી સંમેલન છે, એમાં છોકરા છોકરીઓ એન્ટ્રી છે અને એકબીજાનો પરિચય કહી પોતાનો પરિચય આપે છે સ્ટેજ પર આવી, અને એની મેં કોઈને એકબીજાને પસંદ હોય અમારો કોન્ટેક્ટ કરીએ એટલે અમે એમની મિટિંગ કરાવી આપીએ છીએ અને એ રીતે અમે કામ કરીએ છીએ। કેટલા વર્ષથી આ પ્રોગ્રામ કરવામાં? 25 વર્ષ। આ 17મું જીવનસાથી પસંદગી સંમેલન પ્રોગ્રામ છે। દેવેશભાઈ પંચાલ। માંજલપુરમાં જલારામ મંદિરની પાછળ મંગલેશ્વર મહાદેવનું કહેવાય ને પાછળનું મેદાન સમસ્ત પંચાલ સેવા કેન્દ્ર દ્વારા જીવનસાથી પસંદગી આ સમાજ છેલ્લા 25 વર્ષથી કામ કરે છે અને 17મું જીવનસાથી પસંદ સંમેલન છે। એમાં છોકરાઓ માટે પણ ઇનામ વિતરણ, સમૂહ લગ્નનું પણ અમે આયોજન કરીએ છીએ।
ને આ અમારો 17મો પ્રોગ્રામ છે. આ કામગીરી કઈ રીતે કરવામાં? આ કામગીરી અમે છોકરા પાસે ટોકન મની લઈએ છીએ અને છોકરીઓ પાસે ટોકન ફી લઈએ છીએ. એમને બેસવાની સગવડ, ભોજન કક્ષ, દરેકને પરિચય પુસ્તિકાથી આપીને અમે બધી સગવડ કરીએ છીએ. એમની શું નામ તમારું? પિયુષભાઈ પંચાલ, અત્યારે મંત્રી છું સમાજમાં. મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગઈકાલે તારીખ 10/2/2024ના રોજ રાત્રે સમય 8 વાગ્યાની આસપાસ દંતેશ્વર વિજયવાડી દશામાના મંદિર પાસે જૂની અદાવત રાખી નન્નુ નામની વ્યક્તિએ પ્રકાશ નારાયણ સિરકે સાથે પહેલા છૂટા હાથની મારામારી કરી હતી. પડોશી દ્વારા મામલો શાંત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નન્નુ પોતાના ઘરે જઈ લોખંડનો સળિયો લઈ આવ્યો હતો અને પ્રકાશ નારાયણ સિરકે નામના વ્યક્તિના પેટના ભાગમાં લોખંડનો સળિયો વડે વારંવાર હુમલો કરવામાં આવ્યો હતો અને તે હુમલા દરમિયાન નારાયણ સિરકે ગંભીર રીતે ઈજા પામ્યો હતો. તેને બચાવવા માટે તેના પત્ની તેમજ આજુબાજુના નારાયણ સિરકેને વડોદરામાં આવેલા એસએસસી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ગંભીર ઈજા પામેલ નારાયણ સિરકે સારવાર દરમિયાન જ પોતાનું આયુષ્ય ટૂંકાવ્યું હતું. આમ એસએસસી હોસ્પિટલમાંથી જ મકરપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી અને હોસ્પિટલમાં મકરપુરા પોલીસ દ્વારા પૂછપરછ કરતા ગંભીર ઈજા પહોંચાડીને તેમને મૃત્યુ કરનાર એવા નન્નુ નામના આરોપી રાત્રે ધરપકડ કરવામાં આવી. હવે તપાસ દરમિયાન પાછો યોગ્ય ખબર પડશે. આમ પ્રાપ્ત માહિતી અનુસાર નજીવી બાબતમાં આવી કોઈ જાન લેવી તે કેટલું યોગ્ય છે? મકરપુરા પોલીસ દ્વારા કેવી કડક કાર્યવાહી કરવામાં આવશે તે હવે જોવાનું રહ્યું. પણ દંતેશ્વરમાં આવેલા અનુપમ નગરમાં આવી જ રીતે મહિલા ઉપર ગંભીર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે જો મકરપુરાના પીઆઈ સતર્ક થઈ ગયા હોત તો આવી કોઈ જાનહાનિની ઘટના થઈ ન હોત. દંતેશ્વર વિસ્તારમાં આમ ભાઈગીરીનો રોપ જમાવતા ઘણા અસામાજિક તત્વો મળી આવે, પરંતુ સ્થાનિક પોલીસ ઢીલી વલણની નીતિના કારણે આવા અસામાજિક તત્વો ફૂલાફાલ્યા છે. વડોદરા શહેર પોલીસ કમિશનર તેમજ ડીસીપી શ્રી લીના પાટીલ સાહેબ આ ઘટના પર ગંભીરતાથી ખાસ કરીને મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા દંતેશ્વર વિસ્તારમાં કડકમાં કડક વલણ અપનાવી આવા અસામાજિક તત્વો ઉપર લગામ લગાવવાનું કામ કરવામાં આવે તો આવા અસામાજિક તત્વો ઉપર કઈ અસર જોવા મળશે? પોલીસ દ્વારા કેટલી જલ્દી સ્થાનિક રહીશોને રાહત આપે છે તે હવે જોવાનું રહ્યું. સાહેબ, અમારા ઘરવાળા છે ને ગાડી ઉપર આવ્યા હતા, દૂધ બિસ્કિટ લઈને આવ્યા હતા. તો પેલો પીધેલો છોકરો અહીંયા ઊભો હતો. તો એ ઊભો હતો ને તો એ જો કરતો, અમારો ઘરવાળો ઊભો હતો. તો પેલો એવું બોલતો હતો કે હું જો કરે છે. એટલે મેં દોડતી રસોઈ કરતી હતી ને, દોડતી બહાર આવી. તો મેં હું બોલ કરે છે તો કે હું રોજ મારા અમે જો કરે છે. તો મેં એમને બોલ્યું કે આંખો આપી છે ભગવાન તો જોયે જ ને, કેમ ના જોયે? કે તને જોયે છે, તને કશું બોલે છે એવું બોલી. મેં એટલી વારમાં 2 ઝાપટ મારી દીધા મારા ઘરવાળાને. એ વ્યક્તિનું નામ શું છે? એનું નામ નન્નુ. એનું રહેવાનું ક્યાં આગળ? અહીંયા જ અમારા ફલિયામાં જ રહે છે. તો આટલી નાની બાબતે એને તમારા ઘરવાળાનો જીવ લઈ લીધો, એનું કારણ બીજું કંઈ જૂની અદાવત? કશું નહીં. એક વખત કૂતરા ઉપરથી બબાલ થઈ હતી, બાકી કશું નહોતું. કૂતરા પરથી? હા. તો એને જે હુમલો કર્યો કેટલા વાગ્યાની આજુબાજુ કર્યો? 8 વાગે. આજે સવારે કે ગઈકાલે રાતે? ગઈકાલે રાતે 8 વાગે. શાના વડે હુમલો કર્યો હતો? એ દોડતો ગયો ને પેલા એ સળિયો લઈને આવ્યો અને નાખી દીધું. સળિયો? હા. એ અમારા ઘરના સામે સંજયભાઈ રહે છે. એટલે પેલે આયા ઊભા હતા ને ત્યારે બોલવા લાગ્યા ને, તો પેલા સંજયભાઈ એવું બોલવા લાગ્યા હું મેલામાં રહીને કે ઝઘડો છો કે. તો એ બોલ્યા. તો પહેલાંને બોલ્યા કે જતો રહે તું અહીંથી જા, તારા ઘર બાજુ જા. અને અમારા ઘરવાળાને બોલ્યા જા પ્રકાશભાઈ તમે જતા રહો અંદર. એટલે મેં અંદર આવી સાહેબ અને રસોઈ કરવા લાગી. એટલામાં તો એ આવ્યો દોડતો મારી દીધું. તો મેં આવીને જોયું તો મેં મારા ઘરવાળાને પકડું કે એને પકડું. એટલે પહેલાં તો નાહી ગયો. નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે? હા, 100 નંબર ઉપર ફોન કર્યો હતો. બરાબર. એફઆઈઆર થઈ ગઈ છે? હા. તમારા ઘરવાળાનું નામ? પ્રકાશ નારાયણ સિરકે. અને તમારું નામ? આરતી પ્રકાશ સિરકે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર બીબીએ ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.